શું થાય તમે ભગવાન પર જ્યારે ભરોસો કરો ત્યારે? કમ્પ્લીટ ભરોસો, અનકન્ડિશનલ, કે ભગવાન જોઈ લેશે. જ્યોર્જ મિલર નામના વ્યક્તિએ પણ આવું જ કર્યું. તેઓ બ્રિટનમાં બાળકો માટે એક અનાથ આશ્રમ ચલાવતા હતા. એક પણ રૂપિયાની મદદ લીધા વગર, કોઈની પણ સહાય લીધા વગર તે બાળકો માટે અનાથ આશ્રમ ચલાવતા હતા. એક વખત એવું બન્યું કે અનાથ આશ્રમમાં અનાજ ખૂટી ગયું. બાળકોને ભૂખ લાગી હતી. ત્યારે જ્યોર્જ મિલર નામના વ્યક્તિએ બાળકોને એક સભાખંડમાં ભેગા કર્યા અને કહ્યું કે આપણે બધા સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ. ભગવાન કંઈક ને કંઈક વ્યવસ્થા કરી દેશે. જ્યારે બધા બાળકો અને જ્યોર્જ મિલર ભગવાનને પ્રાર્થના કરતા હતા ત્યારે દરવાજા પર ટકોરા પડ્યા અને એમને ખોલીને જોયું ત્યારે એક માણસ બ્રેડના થેલાઓ સાથે ઊભો હતો અને કહે છે કે મને રાત્રે સપનું આવ્યું હતું કે મારે બાળકોમાં બ્રેડ આપવી છે. તો મોડું તો નથી થઈ ગયું ને? ત્યારે જ્યોર્જ મિલર કહે છે કે જોયું, ભગવાન પર ભરોસો રાખ્યો તો બ્રેડની વ્યવસ્થા થઈ ગઈ. બાળકોમાં બધાને બ્રેડ આપે છે. એટલામાં જ ત્યાં એક ગાડી દૂધ ભરેલી ખરાબ થઈ ગઈ. ત્યારે દૂધના ગાડીવાળાને એવો વિચાર આવે છે કે આ ગાડી તો હવે આગળ જવાની નથી, તો આ દૂધ આગળ જતા બગડી જશે. એના કરતા આ બાળકોને જો હું વેચી દઉં તો અનાથ આશ્રમના આટલા બધા બાળકો છે, ત્યાં જ મારી ગાડી બગડી છે, તો ભગવાનનો સંકેત હોઈ શકે. તો એ પણ દૂધ લઈને આવે છે અને કહે છે કે બાળકોને મારે દૂધ આપવું છે. જોત જોતામાં તો બાળકો માટે દૂધ અને બ્રેડની વ્યવસ્થા થઈ જાય છે. તમે ભગવાન પર ભરોસો રાખો ને ત્યારે ભગવાન તમારી સહાય કરવા કોઈ ને કોઈ સ્વરૂપમાં પહોંચી જ જાય છે. આપણા ગુજરાતીમાં તો કહેવત છે, કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે.